આગળ વધીશું અન્ય એક મુદ્દા પર નજર કરી લઈએ જે જનતાને સીધો સ્પર્શે છે અને જનતાને તેની સીધી અસર જોવા મળે છે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કાર્તિક પટેલના રિમાન્ડ પૂર્ણ થતાની સાથે જ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી ચૂક્યો ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્તિક પટેલના વધુ રિમાન્ડની માંગ કરવામાં નથી આવી ત્યારબાદ કોર્ટે કાર્તિક પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ પણ કરી દીધો છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન પૂછપરછ તેમના રિમાન્ડ દરમિયાન કરવામાં આવી હતી કાર્તિક પટેલને બેકપેન હોવાથી જેલમાં ગાદલાની સુવિધા કરવા માટે પણ વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કાર્તિક પટેલના રિમાન્ડ પૂર્ણ થતાની સાથે જ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્તિક પટેલના વધુ રિમાન્ડની માંગ કરવામાં કોર્ટ સમક્ષ નથી આવી અને જેને કારણે કોર્ટ દ્વારા કાર્તિક પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાના આદેશો પણ કરી નાખવામાં આવ્યા છે આ ઉપરાંત કાર્તિક પટેલને બેકપેન હોવાને કારણે જેલમાં તેને ગાદલાની સુવિધા કરી આપવા માટે પણ વકીલની રજૂઆત કરવામાં આવી છે વકીલ દ્વારા આ રજૂઆત કોર્ટ સમક્ષ કરી હતી ત્યારે ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ અને આ સમાચાર છે તે ત્યારે સામે આવી રહ્યા છે કાર્તિક પટેલને રિમાન્ડ પૂર્ણ થતાની સાથે જ તેને આજે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની સઘન પૂછપરછ રિમાન્ડ દરમિયાન કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે તેમના રિમાન્ડ પૂરા થતાની સાથે જ તેમને 11 વાગે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટની અંદર તેમના વકીલ છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કારણ કે કાર્તિક પટેલને બેકપેન હોવાને કારણે જેલમાં ગાદલાની સુવિધા ઉપલબ્ધ કરવા માટે પણ તેમના જે વકીલ છે તેમણે રજૂઆત કરી હતી